પર્વને આ સમય છે માની આરતી કરવાનો, શક્તિની દેવીની આરતી કરવાનો, પવિત્રતાની વાત કરવાનો, પવિત્ર વ્યક્તિત્વને પૂજવાનો અને માને પ્રાર્થના કરી પવિત્રતા જળવાઈ રહે, આપણા પ્રદેશ, આપણા દેશ, આપણા દુનિયા ઉપર, માનવ જાત ઉપર કોઈ પણ આફત ના આવે તે માટે પ્રાર્થના કરવાનો, આધ્યાત્મિકતાના ભાવ સાથે, પવિત્રતાના ભાવ સાથે પ્રાર્થના કરો. આપણે તમામ લોકો આ પ્રાર્થના કરીએ છીએ. 9 દિવસ સતત માની પૂજા કરીએ છીએ. અનેક લોકો વ્રત રાખે છે, શક્તિ મળે છે, શક્તિ મળે છે. પણ આ દિવસોની અંદર એ વ્યક્તિનું પૂજન થાય જેને મારા દેશની બે અદાલતોએ બે અલગ કેસની અંદર દુષ્કર્મનો દોષી જાહેર કર્યો હોય. દુષ્કર્મનો દોષી, દુષ્કર્મ એટલે કે બળાત્કારનો દોષી, નાબાલિગ સાથે બળાત્કારનો દોષી, બળાત્કાર કોઈની સાથે ન થવો જોઈએ પણ નાબાલિગ બળાત્કાર સાથેનો દોષી, જ્યારે એ વ્યક્તિની આરતી ઉતારાય છે ને ત્યારે દર્દ થાય છે, દર્દ થાય છે, દર્દ થાય છે. અને એમના ચેલા ચપાટા આરતી ઉતારે એમનો વિષય છે, એના આશ્રમોમાં એની આરતી ઉતારે પૂજા થાય એનો વિષય છે. પણ જ્યારે સરકારી જગ્યાએ જે વિજ્ઞાન સાથે જોડાયેલી છે, જે હોસ્પિટલ છે એની અંદર એ આશારામની આરતી થાય ને ત્યારે ચોક્કસથી બોલવું પડે છે ને આરોગ્ય વિભાગને કહેવું પડે છે, હવે હદ થાય છે, હદ થાય છે, નાલાયકી ન ફટાઈની. મારા ગુજરાતની દીકરી ઉપર એને બળાત્કાર કર્યો છે એવું મારા ગુજરાતની કોર્ટે કહ્યું છે. જોધપુરની નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર કર્યો છે તેવું સાબિત થયું છે જોધપુરની અદાલતની અંદર. મારા દેશની સુપ્રીમ કોર્ટે એને રેગ્યુલર જામીન આપવાથી વર્ષોથી ઇનકાર કર્યો છે. આવો સંગીન ગુનો કરનાર ગુનેગાર, બળાત્કારનો આરોપીને દોષી આશારામની આરતી મારા ગુજરાતની, મારા સુરતની સિવિલ હોસ્પિટલમાં સડે ચોક થઈ છે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો, તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો આ જોજો. આશારામની તસવીર મુકાય છે, તસવીર મુકાય છે ને ત્યાં આરતી ઉતારાય છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ જે આરતી ઉતારાય છે ને એની સામેની આ તસવીર જુઓ. આ આશારામની આરતી ઉતરી છે સુરત સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં. અને એ પણ દર્દ જોજો, હોસ્પિટલનો સ્ટાફ હાજર છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડૉક્ટર જિગીશાબેન પણ હાજર જોવા મળે છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર સ્થાનિક લોકોને સામાજિક કાર્યકર્તાએ આ વિડીયો ઉતાર્યો ને ત્યારે આ વાત સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ વાતની જાણકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ધારિત્રી પરમાર મેડમને ધ્યાનમાં પણ નહોતી, અજાણ છે એવું કહેવામાં આવી રહ્યું છે. તેમના મુજબ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં બહારના કેટલાક લોકો પરવાનગી વિના દર્દીઓને ફળ વેચવા માટે આવ્યા. આ અંગે જાણ થતાં તાત્કાલિક તેમને બોલાવી ખખડાવવામાં આવ્યા. એવામાં દર્દીઓની સેવાના નામે આશારામના ચેલાઓ સિવિલમાં આવી કાર્યક્રમ કરતા સવાલ ઉઠ્યા છે. સવાલ એ છે કે પરમિશન વગર કોઈ આવે કેવી રીતે આટલી સંખ્યાની અંદર આવીને પછી ત્યાં તસવીર મૂકે છે, તસવીર મૂકે છે, આરતી કરે છે. પીડિયાટ્રિક વોર્ડના હેડ આરતીમાં જોડાય છે અને આ વાત છુપાવવામાં આવે છે. અને એટલે જ આરએમઓ ડૉક્ટર કેતન નાયક મુજબ ફળ વિતરણ માટે જણાવાયું હતું અને કોઈ પણ મંજૂરી વગર સરકારી પ્રિમાઇસીસમાં પૂજા અને આરતી કરવામાં આવી, જેને લઈ જવાબદાર સિક્યોરિટીને સસ્પેન્ડ કરાયા છે. સાંભળી લઈએ પહેલાં આરએમઓ સાહેબ આપણને કેવી રીતે મૂર્ખ બનાવે છે, મૂર્ખ બનાવે છે, જોઈ લઈએ. પરમિશન ફક્ત ફ્રૂટની હતી અને તે પણ સીએમઓને બતાવીને. આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિની પરમિશન મારા દ્વારા કે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ કે કોઈ પણ ઓથોરિટી દ્વારા કોઈ પણ પરમિશન આપવામાં નથી આવી. એટલે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રવૃત્તિ થઈ જ ના શકે અને ગેરસમજથી કંઈક થયું હોય એવું માનવું છે. અને ફરજ પરના ત્યાંના સિક્યોરિટી ગાર્ડ છે તેને પણ હટાવવામાં આવ્યા અને જે ક્લાસ 4 કર્મચારી દ્વારા આ પ્રકારની
ફ્રૂટ વિતરણની વાત હતી એને પણ હટાવી દેવામાં આવે છે. હાલ મંજૂરી કોઈ પાસે, કોઈ ઓથોરિટી પાસે મંજૂરી લીધી નથી. શ્રીમાન ડોક્ટર કેતનભાઈ નાયક સાહેબ, ભગવાને અમને સમજ આપી છે. તમારા સિવિલ એક ડોક્ટર મેડમ અંદર હાજર છે અને તમે વાર્તા કરો છો, કોઈના ધ્યાનમાં નથી. અને તમે ક્યારે આ સિક્યુરિટી સસ્પેન્ડ કરો છો, કાઢો છો? કોન્ટ્રાક્ટનો માણસ હશે. જ્યારે વિડીયો મીડિયામાં વાયરલ થાય છે, મૂર્ખ બનાવો છો. આખી સિવિલમાં સીસીટીવી છે, તમારા ધ્યાનમાં નથી. આ માનવતાનું અપમાન છે. આ મારા દેશના કાનૂનનું અપમાન છે. મારા દેશની અદાલતે આપેલા આદેશનું અપમાન છે, સજાનું અપમાન છે. અને હું એટલે જ કહું છું, વારંવાર કહેતો રહીશ ઋષિકેશભાઈ, આ તમારા નહીં સુધરે ને તો આ આરોગ્ય નહીં, અયોગ્ય વિભાગ છે. ઋષિકેશભાઈ, આપ તો કાનૂન મંત્રી પણ છો, અને એટલે જ આપની પાસે સવિશેષ અપેક્ષા છે. માત્ર વાત સિક્યોરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવા પૂરતી ન હોવી જોઈએ. અને મારા ગુજરાતમાં પહેલી વાર નથી થયું. આજ આશારામ અને એમના ચેલાઓએ 14 ફેબ્રુઆરી 2023 માતૃ પિતૃ પૂજનના નામથી શાળાની અંદર જામપગીના મુવાડા ગામમાં કાર્યક્રમ યોજેલો. આશારામના પોસ્ટરની આરતી ઉતારવામાં આવેલી. કડાણા તાલુકાની શાળામાં આશારામની પૂજા કરાઈ. મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ખુદ ત્યારે અંદર હાજર હતા ને જે તે સમયના, એ તસવીર પણ છે. અને એટલે જ કહું છું, આ અધર્મ છે, આ અધર્મ છે. આશારામ કોઈના માટે સંત હોઈ શકે, કોઈના માટે ભગવાન પણ હોઈ શકે, પણ મારા દેશના કાનૂન પ્રમાણે, મારા દેશની સુપ્રીમ અદાલતે પણ જે અત્યાર સુધી કાર્યવાહી થઈ છે પ્રમાણે બળાત્કારનો દોષી છે. એક નહીં, બે. અને આશ્રમથી 4 દિવાલોમાં નહીં, સિવિલ હોસ્પિટલમાં એની આરતી થાય છે. કયા દિવસોમાં આરતી? પણ આ પવિત્રતાને ઠેસ પહોંચાડનારું છે. અને કાફલો યાત્રા નીકળે છે પાછી આશારામથી જ્યારે ત્યારે. હવે જો આ સેવક, આ એક યુટ્યુબ પર અપલોડ થયેલો, એનો સેવક પણ તો જો આ સ્ટન્ટ કરતો નીકળે છે. આ જુઓ તમે આ ખેલ, ગાડીની ઉપર લટકતો, બરાબર હોય ને, એના મનમાં તો પેલી આશારામની ફ્રેમ અંદર ગાડીમાં હશે એટલે એના મનમાં તો મોટી મૂર્તિને લઈને નીકળી ગયા. ખેર, આજ મુદ્દે ચર્ચા એટલે કરવી જરૂરી છે કે સરકારના વિભાગ સુધી આ વાત પહોંચે અને સરકાર સ્પષ્ટ કરે. હું ફરીથી કહું, સરકાર સ્પષ્ટ કરે કે આશારામની સિવિલ હોસ્પિટલમાં આરતી ઉતારવી એ ગુનો ગણાય કે નહીં. બળાત્કારનો દોષી એની આરતી સરકારી ઇમારતમાં ઉતરે એ ગુનો ગણાય કે નહીં. અને શું એના માટેનો ગુનેગાર અથવા આરોપી અથવા અપરાધી એક ગાર્ડ માત્ર હોઈ શકે? સરકાર સ્પષ્ટ કરે. ડૉક્ટર કમલેશભાઈ રાજગોર બીજેપીના પ્રવક્તા નેતા, ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે. હેમાંગભાઈ, ચાલી શું રહ્યું છે? આ ડૉક્ટર મેડમ હાજર હોય, એમના ધ્યાનમાં નહીં, એમને પેપરે નહીં વાંચ્યું હોય કોઈ દિવસ કે આશારામ બળાત્કારનો દોષી છે? અમે બધા આ અત્યાર સુધીના કોર્ટના આદેશોને પ્રસારણ કરવામાં નિષ્ફળ કે ભણેલા ગણેલા ડૉક્ટર બનેલા મેડમ, એમને ખબર નહીં હોય કે આ મૂર્તિ આશારામની કહેવાય, આશારામ બળાત્કારી છે, એની આરતીમાં ના ઊભા રહેવાય, તાળી એમ ના પડાય? અને તમે શું માનો છો? આ એકમાત્ર સુરક્ષા ગાર્ડની ચૂક કે ભૂલ છે કે પછી આખું તંત્ર ખાડે ગયેલું છે, કે પછી હું ખોટું બોલી રહ્યો છું? નહીં, રોનકભાઈ, આપના તો ખોટા બોલવાનો કોઈ સવાલ આવતો જ નથી. ગુજરાતની જનતા, દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી બેઠા છે, એમને બરાબર ખબર છે
કે રોનકભાઈના અવાજમાં એક કડક સચ્ચાઈનો રણકો હોય છે અને ક્યારેય કોઈ ઢોલમોલ વાત હોતી નથી. અતિ વિચલિત કરી દેવી અને આ શરમજનક ઘટના બની છે. આસારામ માત્ર રેપિસ્ટ નહીં, એ મર્ડરર પણ છે. અમુક સાક્ષીઓના મર્ડર થયા છે, એમાં પણ 120B એટલે પ્લાનિંગ માટે આસારામનું નામ એનું અને એનો સન નારાયણનું, આ બે નામ ઉપર કેસ પણ ચાલુ છે. પ્રજાપતિ છે, પછી બીજા પણ છે જેના મર્ડર કર્યા છે. ભલે એક જમાનામાં એ બધા રાજકીય આગેવાનો સાથે ખૂબ ગર્વ ધરાવતા હતા, પણ પછી રહ્યું નથી. સાહેબ, આ દેશમાં ગોડસેનો મહિમા મંડન કરે છે, ગોડસેની આરતી ઉતરે છે, એના સ્ટેચ્યુને હારતોરા થાય છે. એ આ દેશ છે. MDની ડિગ્રી મળી જાય એટલે માણસ એજ્યુકેટેડ થઈ જાય, એ વાત ખોટી છે. આપણા દેશમાં એક ઇડિયટ એજ્યુકેટેડ વર્ગ ઊભો થયો છે. એજ્યુકેટેડ, અનએજ્યુકેટેડ અને ઇડિયટ એજ્યુકેટેડ. આ જે કોઈ ડિપાર્ટમેન્ટના હેડ છે, ડોક્ટર, લેડી ડોક્ટર, એને માટે આ ત્રીજો વર્ગ જે મેં કીધો એ જ બીફિટિંગ છે. સવાલ એ છે, આની સાથે સાથે સંકળાયેલો રોનકભાઈ, સવાલ એ છે કે ગુજરાતની સિવિલ ન ધણિયાતી છે, ન ધણિયાતી થઈ ગઈ છે. સેવાના નામે તમે સિવિલમાં કાંઈ પણ કરી શકો છો. એક કેળું આપવા માટે કે એક સફરજન આપવા માટે સંસ્થાઓ સિવિલમાં ઘૂસી જાય છે. રાજકોટ સિવિલના કેમ્પસમાં દર્દીઓને મફત જમાડવાના નામે સરકારી જમીન કોઈએ એટલી બધી દાબી દીધી છે, પછી એમાં મંદિર ચડ્યું છે અને આજ સુધી સરકાર કંઈ કરી શકી નથી. એટલે સરકાર પણ ક્યાંક બેધ્યાન છે અથવા બેદરકાર છે. અને આવો એક મોટો વર્ગ, મને તો એટલો બધો આઘાત લાગ્યો કે જે પ્રૂવડ કોર્ટે જેને સજા ફટકારી દીધી છે, એને તમે હજી ભગવાન માનો છો. અને જીવતા માણસની આરતી, ચાલો એ જીવિત છે, હજી તો જીવિત છે, તો એની આરતી ઉતરે અને એમાં લગભગ ભણેલ ગણેલા લોકો હાજર હોય, એ તો આપણા દેશના એજ્યુકેટેડ લોકોનું શું હવે માનસિક લેવલ છે એ જ બતાવે છે. આવી કોઈ પરવાનગી કોઈએ હોસ્પિટલે આપવી ન જોઈએ. સેવાના નામે બધા જ અતિરેક કરે છે. ખાટલે જઈને એક ચીકુ કે એક કેળું આપી અને સોશિયલ મીડિયામાં, છાપામાં મોટા અક્ષરે ફોટાઓ છપાવે છે. સેવા કરવી છે તો રસોડું છે સિવિલનું, ફૂડ સપ્લાય છે, ત્યાં આપીએ એવો, વાત પૂરી થઈ. નો વન શુડ બી પરમિટેડ ટુ એન્ટર ધ હોસ્પિટલ. આ પહેલી વાત. અને આની જવાબદારી 100% ભારતીય જનતા પાર્ટીની. રોનકભાઈ, એક સ્ટાઇલ છે, નાના માછલાઓને પકડશે, મગરમચ્છો છૂટા ફરશે. રાજકોટમાં એ સરકારની ગાડી લઈને કોઈ વિપક્ષ નેતા, અરે ભાઈ પક્ષના નેતા સોમનાથ દર્શને પહોંચી ગયા, કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી નેતા, તો ડ્રાઈવર સસ્પેન્ડ થયો. અરે ડ્રાઈવર શું કરે? તમે તમારામાં તાકાત છે, તમે જો હિંમતવાળા છો, તમે જો નૈતિકતાવાળા છો, તો એ કોર્પોરેટરને, તમારા જે નેતા છે ભાજપના કોર્પોરેશનમાં, એને સસ્પેન્ડ કરો ને. એમ અહીંયા વોચમેનને સસ્પેન્ડ કરે છે, જોવો તો ખરા. વોચમેનને નથી બોર્ડના હેડ ઉપર પગલાં લેવાના, નથી સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર લેવાના, નથી આરએમઓ ઉપર પગલાં લેવાના, નથી ઇવન સિક્યોરિટીના ચીફ ઉપર પગલાં લેવાના. સસ્પેન્ડ થયો બિચારો એક નાનો અમથો વોચમેન કે જેની તાકાત નથી કે લોકો આવ્યા એ સાહેબની મંજૂરીથી લઈને આવ્યા છે એવું સમજીને એણે કોઈ આ લોકોને તગેડવાના એક્શન ના લીધા. એટલે દયનીય સ્થિતિ થઈ છે. માનસિક દેવાળું પણ ઘણા લોકોએ આ દેશમાં કાઢ્યું છે અને કાયદો નહોતું, દેવાળું નીકળી જ ગયું છે. આપ જોડાયેલા રહેજો. મારી સાથે રાજગોર સાહેબ જોડાયા છે. રાજગોર સાહેબ, ખોટાને જગ્યા આપવી, સરકારી જગ્યાએ બળાત્કારીની આરતી થવી, આરતી થયા બાદ વાર્તા કરવી,
વાત છુપાવી, વિડીયો વાયરલ થાય છે પછી જવાબ આપવો, પછી સિક્યોરિટીને સસ્પેન્ડ કરવો, આ નાટક, આ તૂત નથી તો છે શું? માફ કરજો, પણ આ જે પણ સિવિલના વ્યક્તિઓ છે ને એ માનવતા ઉપર બળાત્કાર કરી રહ્યા છે, દુષ્કર્મ કરી રહ્યા છે, સંસ્કાર ઉપર દુષ્કર્મ કરી રહ્યા છે. સરકાર કેમ આવા લોકોને પોષી રહી નથી? હજી સુધી સરકાર સુધી વાત નહીં પહોંચી હોય, એના માટે કોઈ ઉપવાસ ઉપર ઉતરવું પડશે તો ખબર પડશે સરકારને. પેલો ડોક્ટર, પેલો શબ્દ વાપરું છું, મૂર્ખ બનાવે છે કે આની ફળ આપવાની પરમિશન આ હતી. બે લેડી ડોક્ટર ત્યાં બેઠી છે. બધા અમે મૂર્ખ છીએ અહીંયા એમ લખાવીને આવ્યા છીએ. આ સ્થિતિ મારી હોસ્પિટલોની. અને પૂજા કરવાનો શોખ હોય ને તો ઘરમાં મંદિર બનાવો, આશ્રમના 25, અને સવાર થાય જ આરતી કરે. એક નેતા તમારા પક્ષનો બોલતો નથી. કેમ નહીં બોલતા? આમના પક્ષના આડાવડા ટ્વીટ કરે, બધા ઉતરી પડે. કેમ નહીં અત્યારે બોલતા કે આ ખોટું થઈ રહ્યું? ચોક્કસ રોનકભાઈ, ખોટું થઈ રહ્યું છે એવું હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે બોલું છું. માત્ર ને માત્ર એક પણ વ્યક્તિ બોલતો નથી એવું નહીં. અમારા હેમાંગભાઈએ કીધું કે ભાઈ ફળ ફ્રૂટ વેચવાના બહાને ક્યાંક ને ક્યાંક કોઈ સેવાના બહાને આવે છે અને એમનો જે હિડન એજન્ડા હોય છે એ પણ પરિપૂર્ણ કરતા હોય છે. જ્યારે પણ આ વિડીયો વાયરલ થયો ત્યારે એની હોસ્પિટલની ખૂબ જ આલોચના થઈ છે. અને આલોચના થયા પછી આરોગ્ય મંત્રીશ્રીએ જ્યારે એને ત્યાં આગળ સૂચના આપી કે ભાઈ આ વિષયની અંદર તમે પર્દાફાશ કરો, ત્યારે એ લોકોએ આખી ઘટનાની ગંભીરતા સમજીને એ જોયું કે ભાઈ આ માત્ર ને માત્ર જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોએ પ્રાથમિક તપાસની અંદર જણાવવામાં આવ્યું કે તમે આમને પરવાનગી આપી, તો એનો કોઈ લેટર કે એવું કંઈ જોયું હતું તો કોઈ લેટર નહોતો, કોઈ પરવાનગી આપી નથી. તો પરવાનગી આપ્યા વગર ધારો કે સ્વાભાવિક બની શકે છે કે ફળ ફૂડ તો વેચી શકે, પરંતુ ક્યાંક કોકને કોઈ સગાવાલા પણ આવ્યા હોય તો કંઈ આપી શકે. પરંતુ આરતી કરવી એ મોટામાં મોટો ગુનો છે. ગેટ ઉપર કરવી, અને એ પણ સિક્યુરિટી ત્યાં આગળ હાજર હતી. અને આપના કહેવા પ્રમાણે ફોટોગ્રાફ્સ પણ જોયો છે કે જવાબદાર બીજા જ્યાં જે હેડ હશે એ પણ હાજર છે. તો એ ખરેખર ગંભીર ગુનો છે. અને આ ગુનાની ગંભીરતા દાખવીને આરોગ્ય મંત્રાલય તરફથી ચોક્કસ સૂચના આપવામાં આવી છે જે પણ જવાબદાર લોકો હોય એની સામે એની તપાસ કરો. પ્રાથમિક તપાસની અંદર કદાચ એવું નથી હોતું. હેમાંગભાઈ કહે છે કે નાની માછલીઓ, મોટી માછલીઓ, એવું નહીં. શરૂઆતમાં ચોક્કસ એવું દેખાઈ આવે છે કે ભાઈ આ સિક્યુરિટી ગાર્ડે એની સામે શું એક્શન લીધા અથવા કેમ રોક્યા નહીં. જ્યારે અધિક્ષકને ખબર પડી ત્યારે એમને ફોન કરીને કીધું કે આ બધું બંધ કરાવો. ત્યાં સુધી સિક્યુરિટી ગાર્ડ અડધી સેકન્ડ રોકું સાહેબ, અડધી સેકન્ડ પૂરતા રોકું. બંધ કરાવવાનો આદેશ નથી આપ્યો. આ વિડીયો વાયરલ થયો પછી સામે આવ્યું છે. પહેલી વાત બંધ. બીજું, પેલા ડોક્ટર એમ કહેતા હતા, સાંભળો ને એક સેકન્ડ, પેલા ડોક્ટર એમ કહેતા હતા અમને મૂર્ખ સમજે, એ શ્રીમાન નાયક સાહેબ અમને મૂર્ખ સમજે, એમ કહેતા હતા. હું જોડવાનો તો લાઈવ જોડાયા નહીં, એ એમ કહે છે કે ફ્રૂટ વેચવાની પરમિશન હતી. બરાબર, એનો મતલબ પરમિશન તો હતી. તો પહેલાં સુરક્ષા ગાર્ડવાળો બિચારો શું કરવાનો? અને ડૉક્ટર હાજર હોય સુરક્ષા ગાર્ડ શું કરવાનો? હવે એમાં તપાસની શું જરૂર મને સમજાવો. હજી પણ મૂર્ખ બનવાનું, અમારે મૂર્ખ બનવાનું, એક્સપોઝ કરીને મૂર્ખ બનવાનું? નહીં, ચોક્કસ રોનકભાઈ, આપની વાત, આપનો ગુસ્સો બી પણ વ્યાજબી છે અને આપની વાત પણ વ્યાજબી છે. પરંતુ વિષય વસ્તુ એવી છે કે કયા અંશે કયા પ્રકારના આપણા જે એક્શન હોય છે એ લેવાના હોય છે, એ કાયદાકીય રીતે લેવાના હોય છે. તો ચોક્કસ આપના માધ્યમથી, ચર્ચાના માધ્યમથી જે થાય છે ફલિત, એ સ્પષ્ટ ગંભીરતા એની જોઈને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની આવી છે એની પણ હું સમર્થન આપું છું. તમારી વાતને પૂરેપૂરું સમર્થન આપું છું કે ભાઈ આ રીતે સરકારી પ્રિમાઇસીસની અંદર ચોક્કસ કોઈ વ્યક્તિ બહાર પોતાની રીતે પોતાની પૂજા કરે એમાં કોઈને વાંધો ન હોય. પરંતુ મેઇન જે સ્ટેમ સેલ ડિપાર્ટમેન્ટ છે એના ગેટ ઉપર, અને એ પણ ફોટો મૂકીને, તો આ રીતે આ ન થવું જોઈએ. એ પણ કોનું થયું છે? સાંભળો ડોક્ટર, એ પણ કોનું? જે પણ પગલાં લીધા, ડોક્ટર એ પણ કોનું? પૂજા પણ કોની? હા, એ બી આપની વાત એકદમ સાચી છે
આપણને પણ તમે કહો છો ત્યારે મને પણ શરમથી માથું ઝૂકી જાય એવો વિષય છે આ કે ભાઈ તમે જે કદાચ કોઈ ભગવાનની પૂજા કરી હોય અથવા તો કોઈ દેવતા દેવી દેવતાની કરી હોય, માતાજીની કરી હોય, તમે કહો છો આજે નવરાત્રિ ચાલી રહી તો બરાબર છે, પરંતુ જે વસ્તુ થઈ છે એ ગંભીર છે અને ગુનો આ તમે કહો છો એ રીતે એક જે પણ તમે વાક્ય વાપર્યા છે એ પૂરેપૂરા વ્યાજબી છે, ગુસ્સો પણ વ્યાજબી છે, પરંતુ ટેકનિકલ કારણસર કે કોઈ પણ કારણસર કંઈ પણ પગલાં લેવાના થશે તો આપણી ચર્ચાના ગંભીરતાના માધ્યમથી સરકારનું પણ મેં બપોરે જેવો જ વિષય આવ્યો ત્યારે ધ્યાન દોર્યું હતું, એમના તરફથી મને વિડીયો પણ મળ્યો અને વિડીયોમાં સ્પષ્ટતા કરતો તમે પણ એક વિડીયો મૂક્યો છે, તો સ્પષ્ટતા તો જે પણ કરે પરંતુ એની તપાસ કર્યા પછી જ સ્પષ્ટતા ખ્યાલ આવે કે આ કોઈ પણ વિડીયો આપ્યો છે અથવા કોઈ પણ ખુલાસો આપ્યો છે એ સાચો છે. અને આપ પણ ચર્ચા કરો છો કે ભાઈ તમને તરત ખબર પડી જ જવી જોઈએ, સીસીટીવી કેમેરા છે, ક્યાંક ને ક્યાંક બીજા પણ એમના સિક્યુરિટીના અધિકારીઓ હશે, મોટા અધિકારીઓ પણ એમને અવગત કરતા હોય છે, તો એ ખબર પડવી જ જોઈએ અને ન ખબર પડી તો એનું કારણ શું એ પણ જાણવું જરૂરી છે. એટલે ચોક્કસ આપના ટીવીના માધ્યમથી જે પણ ચર્ચા થઈ છે અને જે પણ કદાચ નાને મોટો તમે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે એના માટે સીધી જવાબદાર જે પણ લોકો હશે એને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી હું આપને ખાતરી આપું છું. અને સાથે સાથે ફરીથી આવો કોઈ કિસ્સો ન બને. આ ચર્ચાનો વિષય તો મેઇન એવો જ છે કે ભાઈ તમે આટલી ચર્ચાઓ હું તો પોલીસની અંદર હોય કે કોઈ પણ ટીવીના માધ્યમથી અંદરથી વારંવાર તંત્ર સુધરે અને પબ્લિકને ક્યાંક ને ક્યાંક કોઈ એવો અસંતોષ ન થાય, હોસ્પિટલો સરકારી હોસ્પિટલોની આલોચના ના થાય, આવું તો આપણે કાર્ય કરી રહ્યા છીએ તો એ પણ થાય એના માટે હું ચોક્કસ ધ્યાન દોરીશ. ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી મારી સિવિલ હોસ્પિટલમાં ઉંદર આવી જતા હતા, માની શકાય. ઉંદરને જોઈને બિલાડી આવતી હતી, માની શકાય. લોકો રોટલો ફેંકતા હતા, જમવાનું હતું હતું, શ્વાન આવતું હતું, માની શકાય. ક્યાંક મોટો દરવાજો ખુલ્લો જોઈ ગાય કે સાડ ઘૂસી જતા હતા, માની શકાય. બધું ડૉક્ટર થોડું રોકવા જાય, પણ આરતી થતી હોય, ભજન થતા હોય, બળાત્કારીની આરતી થતી હોય, ડૉક્ટર પોતે હાજર હોય અને પછી પેલા ડૉક્ટર મૂર્ખ બનાવે ને એ ક્યારેય ના માની શકાય. અને એટલું કહું, ડૉક્ટર એટલું તો નક્કી કરી લે, એ કદાચ એવા હશે કે અમને સમજી નથી શક્યા, અમારા અહીંયા છે શું એ, અહીંયા છે શું એ, બસ એ સમજી જશો ને તમે, એ દિવસના બધા ધંધા બંધ કરી દેશો.